સો ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. અને મિત્રો આજે 300 પોસેટ આજે લાઈક થિંક 69 એટલે 69 નંબરનો વ્લોગ છે. અને અત્યારે મહારાષ્ટ્રમાં તમને ખબર છે કે આપણે રોજ મહારાષ્ટ્રમાં જઈએ છીએ ના વાડી છે. અને જો પપ્પાએ ઊંચા થઈ જાય ને એટલે આ રીતના કાપવા પડે. આ રીતની દંડી લે અને આ રીતના કાપવા પડે ઊંચા થઈ જાય એટલે જઈને હા અચ્છા આ રીતનું કટિંગ કરવું પડે. પપ્પા ઊંચા થઈ જાય એટલે પછી આ જો આ છેલ્લું કટિંગ છે. પછી આ પછી પપ્પા આખા બધા પતી જશે. તમે માલ જોઈ શકો છો, એક નંબર મસ્ત માલ છે. છેલ્લું કટિંગ છે પણ માલ એક નંબર છે જો છે ને. હા આ રીતનું માલનું કટિંગ થાય છે. અને મિત્ર એક વાત કહ્યું, આપણે એક પપૈયો રૂપિયા ને તો એક જ થાય, અને એને વચ્ચેથી કાપી કાઢીએ ને તો કેટલા બધા પપૈયા થાય છે. અને બધા પપૈયા બેઠા 1 2 3 ઓલો 4 જો થર્ડ એક છે અને 4 પપૈયા થયા છે. મતલબ 4 છોડ થયા. બધા છોડ પર પપૈયા એક નંબર. તમે જો છે ને માલ બી જોવો તમે કેટલો મસ્ત છે ને. માલ બી મસ્ત છે અને પેકિંગ બી કરે છે સાથે સાથે ને કાઢે છે. પેલો છોકરીઓ સાથે બી કાઢે છે માલ. વાટી જો કેવી વાડી છે. આ બાજુ બી જો અને આ બાજુ જો બહુ મોટી વાડી છે. અને આ રીતનું પેકિંગ થાય. પેલા ખુલ્લા પપૈયા હોય પછી પેપર મારે એટલે આ રીતના વ્હાઈટ થઈ જાય છે. પડે છે ને વ્હાઈટ પપૈયા જો લઈ જશે. પછી ગાડીમાં ભરશે, ગાડીમાં ભરીએ પછી જઈશું ત્યાં ઘરે. વ્લોગમાં બની રહેજો, મજા આવશે. કંઈક અલગ કંઈક નવું બતાવું તમને. કારણ કે આજે તો કેણા કરું વઘારેલી ખીચડી બનાવશે. ખીચડી બી ખાવાની છે તો વઘારેલી ખીચડી બનાવે છે. તમે જુઓ તો વિચાર કરો કે ખેતરમાં બેસીને જે ખીચડી ખાઈએ ને એક નંબર આમ ફીલ મસ્ત ફિલિંગ થાય આપણે. ને માલ જો એટલો મસ્ત માલ છે. તમે શાઇનિંગ વાળ જો છે ને માલ સારો છે. વાડી સારી આમ એવું લાગે છે પણ માલ સારો છે. અને અહીંયા આગળ બનાવે છે ખીચડી. સુબહ ખીચડી ખીચડી બનાવશે એટલે પછી આપણે ખાવાની છે. આપણી ગાડી ત્યાં છે, એ બાજુ ગાડી છે, ના બાજુ કેળા છે. કેળા બી બહુ મસ્ત છે. અહીં ટૂલ છે બેસવા માટેનો અને નામદેવની બાઇક છે. જો કેળા બી કેળા છે. ના પેલો ખોટા ઊભા છે તો બન્યા રહે છે. કેળા બી ખાવા અંદર જવાનું છે. મસ્ત કાચા કેળા છે. પપૈયા તો તોડાય છે પણ આશા આપણે કેળોની અંદર, કારણ કે પાક્કા કેળા ખાવાની ઈચ્છા થઈ છે મને. એમાં રાખતો લાગ્યા ને ભૂખ લાગી છે. કાલનું કંઈ ખાધું નહીં એવું મતલબ ફિલિંગ એવી થાય છે અંદરથી. ઘરે જઈને પછી ખાધું નહીં એટલે અમે કેળા ખાવા આવ્યા છે. હવે એમાં એવું છે પાકા કેળા તો અહીંયા એક લૂમ છે ને તો છે, જોઈ શકો છો તમે. મતલબમાં ચોખ્ખી જ લે, કંઈ મધમાખી કંઈ જ નહીં. એકદમ પાકા મસ્ત કેળા છે. હવે અમે બેઠા કેળા ખાઈએ અને તમે વ્લોગમાં બન્યા રહેજો. તમને કંઈક નવું અને નજરાણું બતાવીશું. મિત્રો હવે વાગી ગયો છે કેટલા વાગ્યા કોને ખબર? 9:45 વાગ્યા છે અને આપણે 9:45 વાગે ખીચડી ખાવા બેઠા है ना. આમ તો મજા આવી જશે ને ભાઈ. यार देखो चावल खाने बैठ गए. ખેતરમાં ગાડી ભરાય છે આપણે અને ખેતરમાં ખાવાની મજા આવી જાય. તમે જોઈ શકો છો જોરદાર ચાવલ બનાવે છે. અને ક્યાં બસ હવે ખાઈએ એટલે મોજ કરીને પછી આરામ કરીએ. ધાર વગરનું ચક્કુ રાખા. ધાર વગરનું ચક્કુ કોકને મારી દેતા એટલે ગુસ્સો થઈ જાય તો એટલે ધાર વગરનું રાખવાનું. ચલો આપણે ભૂંગરા લાવ્યા છે. આપણે પાણીની બોટલ છે, એ ફિલ્ટર પાણી પી લે તેરે લીએ. હા ફિલ્ટર તો મિત્રો ચલો હવે વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી 1 વાગે આપણી ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ અને
અમે નીકળી ગયા હતા અને અમે રસ્તાનું પૂછ્યું શું કહ્યું ચાંગલો રસ્તો છે ચાંગલો રસ્તો એવું કીધું અમને અને એ એવો થોડુંક કહેવાનું ભૂલી ગયા કે ચાંગલો એટલે જે આપણા ખેતરનો રસ્તો કેવો હોય એવું એવા એ ચાંગલો રસ્તો કે એવો ચાંગલો એમની રસ્તો પસંદ કે સારો રસ્તો છે એમ એવા લોકો છે યાર. અમને કહ્યું ચાંગલા રસ્તા કહ્યું ચાંગા રસ્તા કરીને આવા રસ્તા પર મોકલ્યા અમને જો ઉબડકા બળવાળા રસ્તા આ તો હમણાં તો થોડો ખારો બી આવ્યો આ થોડો ચાંગલો આવ્યો હવ પેલો તો એમથી ચાંગલો હતો આ તો બહુ ચાંગલો કહેવાય એમના માટે તો અને આપણે જે નરીઓ હોય ને ખેતરમાં જવા નરી એવો રસ્તો હોય એમનો એટલે ચાંગલા રસ્તા એમ કે અને એ બાઇકો લઈ જાય ધાડધૂડ કરતા એટલે અમને એવું લાગે કે અરે ચાંગલા રસ્તા હોય એવું મતલબ આ સારો રસ્તો છે એવું જો આવો રસ્તો છે સુમસાન કોઈ જોડી રાખે ને આપણને તો કોઈ ખબર જ ના પડે ને ઓળખીને આપણને જ કોઈ અહીંયા ઘરે એમ થાય વાઘ આવે ને પકડી લે જાય તો કોઈ જોવા ના આવે और आगे जाके थोड़ा ये स्पीड बढ़ा था तभी लगानी पड़ी ब्रेक चांगला रास्ता अरे कल ही हमने नए नए पेड़ डाले हैं और आज हमको लगता है आज फिर से घिस जाएंगे ऐसा लगता है ऐसे रास्ते चांगला रास्ते पे आ गए हैं बिकॉज यू आर वेरी वेरी स्मार्ट सिटी एंड डेंजर इज माय कंट्री बिकॉज यू आर वेरी वेरी टैक्स परसेंट बिग 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 તો મિત્ર હવે જઈએ ઘરે કાલે તો ઘરે ગયા હતા પણ કે કુકો રોટલો ખાઈને પાછા નીચે હતા આજે જઈએ અને બસ આવું લોગમાં રોટલો ખાધો હતો હા મને તો એવું લાગ્યું કે વધેલી ખીચડી મને હાલે એમ તો કૂતરા અંદર ગાલી પડી એવું લાગ્યું મારો તો રોટલો શાક બન્યો હતું અને પછી એવું લાગ્યું ને તો પછી દૂધ બી હતું દૂધ શાક ને રોટલો ખાધો બાજરીનો રોટલો એક નંબર મજા આવી ગઈ હતી બહુ દિવસે ખાધો મતલબ બહુ ઘણા ટાઈમ બાજરીનો રોટલો મજા આવી ગઈ ખાવાની તો મિત્રો બ્લોગમાં બનાવી રહેજો આગળ મળીએ આપણે આ તો મળીએ રાત લગીને મળીએ હા આગળ રાત લાગે ભલે 50 મિનિટનો બ્લોગ થતો આ એન્ડ લગીને બતાવીએ તમને બધું નવું આવશે ને એટલે તમને બતાવીશું બરાબર આ તો થોડુંક ઓન કરવા જઈએ ને ઓન કરવા જઈશું ને એવું મેં કહીશું કે અમે ગયા છે એમ ગઈ ના બરાબર એટલે આજ બન્યા રહેજો ચાલો તાપ છે ખતરનાક આપણે ગૂગલને પૂછી જો આજનું તાપમાન કેટલું છે એવું ગૂગલ શું કહે છે આજનું તાપમાન આવી રીતે છે 24 ડિગ્રી બતાવે બહુ તો નહીં બતાવતું 24 ડિગ્રી બહુ થઈ છે હા આપણે તો 45 ને આપણે તો યાર 50 લગીને પહોંચે છે 50 લગીને પહોંચે છે તો આપણે તો કેવું થઈ છે દશા અમરે જઈશું આપણે કાલથી દશા ડ્રાઇવિંગ બંધ કાચની પેટી બેહી કાલથી ગેર ये चांगला रास्ता का दूसरा नल्ला आया हेलो जिमिनी आज का तापमान क्या है तापमान की जानकारी कुछ इस प्रकार है आज का तापमान 9 मार्च 2026 वर्तमान ફાઇનલી આપણે પહોંચી ગયા છે શાકબારા હવે હોટલ રાતે જશે પેલું ઠંડુ લેવા ચાલશે નહીં ઠંડુ બંડુ પી અને પછી આગળ ઠંડુ બનાવીશું શું બનાવીએ તમે જોજો ખાલી વ્લોગમાં બને રહેશે શું બનાવ્યું તમને ખબર પડે મજા આવશે તો ફાઇનલી અમે જે વસ્તુ લીધું હતું ને બધું સોડા છે લીંબુ છે ગ્લાસ છે અને જલજીરા આ બધું ભેગું કરીને બેઠા છે પાર્ટી કરવા બરાબર વ્લોગમાં બન્યા રહેશે તમને બી બતાવીએ કે એવું મજા આવે પાર્ટી કરવાની મિત્રો ફાઇનલી અમે સોડા બનાવી દીધી જબરજસ્ત મજા આવી ગઈ જે લીંબુ જલજીરા પીએ આપણે ફાઉન્ડન એના કરતાં બી જોરદાર મજા આવી ગઈ જો હાસ 20 રૂપિયાની લીંબુ ને 20 રૂપિયાની સોડા પણ મતલબમાં જબરજસ્ત મજા આવી ચેસ ના કરીએ આપણે ચેસ કરી ચેસ આવી પાર્ટી કરવાની મજા આવી ચલો પી લઈએ પછી મળીએ આપણે આગળ તમે નીકળ્યા પછી ભાઈ સોડા પીધી ને એટલે લાગી ભૂખ બધા પહેલાં ખાધા પછી સોડા પીએ અને અમે સોડા પીધા પછી ખાઈએ એટલે બધું ભેગું કરી જો સિંગ ભજીયા છે રતલામી સેવ છે પછી નીચે ચટાકા પટાકા છે અને બટાકાની વેફર છે અને મોળા ગાંઠિયા નાખ્યા બધું ભેગું કરી અને ખાતા ખાતા અમે જઈશું ઘરે જઈને બી ભૂખ લાગી છે મને બી ભૂખ લાગી છે ખાતા ખાતા આપણે જઈએ ઘરે બરાબર બ્લોગમાં બને
મજા આવશે આજે કંઈક નવું કંઈક અને ખાસું બધું તમને બતાવવાનું છે એટલે આપણે લગભગ જો ગાડી આપણી આવી ગઈ છે અને હવે ઘાટીઓ આવવાની તૈયારીઓ છે અને અમે આવી ગયા હતા શનિ દેવાલના હથિયાર જોડે. આ શનિ દેવાલનું હથિયાર છે ઉખાડીને પેલા મુલ્લાઓ નાહાડે હતા ને એવી આય પાણી ઠંડુ ઠંડુ મસ્ત આવે આગળ. તો મિત્રો હવે જો અહીંયા થોડાક આરામ કરી લઈએ, થોડું મોં બહુ ફ્રેશ થઈ જઈએ અને પછી નીકળીએ અહીંથી. મિત્રો તમે એક વસ્તુ જોઈ શકો છો, આ છે આપણે કેસુડાનું ઝાડ. આ કેસુડો છે, નીચે ફૂલા પડ્યા છે જુઓ તમે. આ છે કેસુડાનું ફૂલ, કેટલું જોરદાર ફૂલ છે, એક નંબર ફૂલ છે ને તે કેસુડાનું ફૂલ તમે જોઈ શકો છો, મસ્ત ફૂલ છે બરાબર. અને જો આપણી રસ્તો છે અને હેડપંપ છે. હેડપંપ બધા કેવું આવતા જતા હાથ પગ ધોવે, મોં ધોવે, થોડા ઠંડા પડે, તમે બી થોડા ઠંડા પડી જઈએ અને પછી નીકળીએ છીએ. તમે બ્લોગમાં બને કયા જતા ને આજે કંઈક નવું ને કંઈક નજરાણું બતાય જ કરવું છે તમને. ભલે 50 મિનિટનો બ્લોગ થશે અને આપણું લોકેશન જુઓ એટલું મસ્ત આ ઇલેક્ટ્રિક થાંભલો છે. આ જગ્યા પર કોઈ આવેલું છે કે નહીં આવેલું કોમેન્ટ કરીને જણાવજો મને. શું લેવું પડે? લેડીઝ ફિંગર હવે આવી ગયા છે વડોદરા અને વડોદરા અહીં આગળ પેટ્રોલ પેટ્રોલ પુરાઈ અને નીકળીએ છીએ ઘરે. બસ આટલું છે. મળશે કે નવો બ્લોગ સાથે ત્યાં સુધી દિલ ટીકે જય માતાજી, જય